તોરલ, કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ. થેન્ક યુ. આજે તમે આ એક્ઝામ ક્લિયર કરી લીધી છે યુપીએસસીની, અને આટલા બધા હાર્ડવર્ક અને કોન્સ્ટન્ટ એફર્ટ કર્યા પછી તમને આ તમારું ડ્રીમ અચીવ થયું છે, એ પછી તમને આજે કેવું ફીલ થાય છે? ખુશી થાય છે, બહુ બધું સેટિસ્ફેક્શન ફીલ થાય છે. આજે એવું થાય છે કે ના, તમે હાર્ડવર્ક કરો તો અચીવમેન્ટ તો મળે, ભલે ક્યારેક વાર લાગી શકે પણ તમને જે જોઈતું હોય એ ક્યારેક તો મળે જ. દેટ ઇઝ વેરી ગુડ ટુ હિયર. અને આ તમે જે સ્પીપામાં અત્યારે ટ્રેનિંગ લીધી અને ધ પ્રિપેરેશન તમારી અહીંયા થઈ, એના વિશે તમારે શું કહેવું છે? મેં તો મારી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ત્યારથી જ સ્પીપાના લીધેથી જ મારાથી સારી રીતે થઈ શક્યું. કારણ કે પહેલાં મારે તો ડિસાઇડ કરવાનું હતું કે મારે ડેન્ટિસ્ટ્રી છોડીને યુપીએસસી કરવું છે કે નહીં. તો એમાં જ જ્યારે હું સ્પીપામાં આવી ત્યારે મેં ફાઇનલી ડિસાઇડ કરી દીધું કે ના, મારે યુપીએસસી કરવું જ છે, મારે ટ્રાય કરવું જ છે. તો એ મોમેન્ટથી સ્પીપાનું કન્ટ્રીબ્યુશન મારી પ્રિપેરેશનમાં રહ્યું જ છે. પછી પ્રિલિમ્સની પ્રિપેરેશન હોય કે પછી મેન્સની હોય, ઇન્ટરવ્યૂ વખતે અહીંયા જે બધી ફેકલ્ટીઝ આવે છે, જે રીતે અહીંયા ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરવામાં આવે છે, અને ત્યાં બી અમને ગુજરાત ભવનમાં એકોમોડેશન આપે છે, એટલે બહુ બધી હેલ્પ પ્રોવાઈડ કરે છે સ્પીપા. એટલે સ્પીપાનું કન્ટ્રીબ્યુશન દરેક સ્ટેજ પર રહ્યું છે. When you took admission in SPIPA, how different it is from other states? બીજા સ્ટેટ સાથે તો ડિફરન્સ હોય જ, પણ આપણા સ્ટેટની અંદર જ બધા લોકોને નથી ખબર હોતી કે સ્પીપા જેવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે. એટલે જેવી લોકો સ્પીપાના ટચમાં નથી એ લોકો માટે થોડું કરવું ડિફિકલ્ટ થઈ જ જાય છે. તો મને હવે એવો એક્ઝેક્ટ આઈડિયા નથી કે કયા બીજા સ્ટેટમાં કઈ રીતે ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ મને એ વસ્તુ આમ દેખાય છે કે સ્પીપા બહુ સારી રીતે સ્ટુડન્ટ્સને હેલ્પ કરે છે. તો બીજા સ્ટેટ કરતાં ઘણી રીતે સારું હશે જ. What do you say about the faculties of SPIPA? ફેકલ્ટીઝ ઓફ સ્પીપા બહુ બધી રીતે, ઘણી રીતે જે લેક્ચર્સ લેતા હોય એ બધી હેલ્પ મળે છે. તમારે ડિરેક્ટલી ઇન્ટરેક્શન કરવું હોય, તમારા ડાઉટ્સ ક્લિયર કરવા હોય, તો એ રીતે બી એ લોકો હેલ્પ પ્રોવાઈડ કરે છે. એટલે જ્યારે તમારે જે બી હેલ્પની જરૂર હોય ફેકલ્ટીઝ પાસેથી એ મળી રહે છે સ્પીપામાં. હવે જે ફ્યુચર આસ્પિરન્ટ્સ છે, જે જોઈન કરવાના છે અમારી ઇન્સ્ટિટ્યૂટને, સ્પીપા ઇન્સ્ટિટ્યૂટને, આ યુપીએસસીનો જે કરિયર પાથ છે કે સ્ટેટની સર્વિસીસ છે, એ લોકો માટે કોઈ એક મેસેજ એ કે ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ કરો કે તમારે આ કરવું જ છે. જો તમે ડિસાઇડ કરી લીધું તો પછી સ્પીપાની એક્ઝામ ક્લિયર કરીને સ્પીપામાં તમે આવી જાઓ તો તમને એવું એક એન્વાયરમેન્ટ મળે છે જેનાથી તમને એક રાઇટ ડિરેક્શન અને સપોર્ટ મળી રહે, જેનાથી આ પ્રોસેસ આખી સિમ્પલ બની જાય. બાકી આ ઇન્સ્ટિટ્યૂટના સપોર્ટથી થોડું ડિફિકલ્ટ છે. એટલે ડિફિકલ્ટ છે કારણ કે તમને એન્વાયરમેન્ટ ના મળે, અને એ જે સ્ટુડન્ટ્સ આ વસ્તુ કરી રહ્યા છે, જે ઓલરેડી સિનિયર્સ છે, જે લોકોએ અટેમ્પ્ટ્સ આપી દીધા છે, એમના ઇન્ટરેક્શનમાં તમે ઇઝીલી ના આવો. એટલે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ બહુ ઇઝી કરી દે આખી પ્રોસેસને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.